જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એ બાયને નીકળતો આ તારા બાપ ઠામડા અંદર નથી મુકાતા. આ આંગણામાં પથારો કરીને બેઠી હતો. તમને ઠામડા દેખાણા આવતા વેત અત્યાર સુધી ક્યાં ભટકવા ગયા તા? એ હું જ્યાં ગયો હોય ઈ તારે કઈ નથી જોવાનું. કેમ નથી જોવાનું એટલે? મેં તમને 45 ફોન કર્યા. કેટલા કર્યા? 45 ફોન કર્યા. જોઈ લો તમારા ફોનમાં. તારો બાપ ફોન પડ્યો છે ચાર્જિંગમાં. કઈ ઘરમાં રાખવા ફોન લીધો છે? ભૂલાઈ ગયું ચાર્જિંગ હતું. એક કોઈ મારી માં માંદી છે એના ફોન ઉપર ફોન આવ્યા કરે કે બટા તું આય હું મારું કપાર ન્યા જાઉં. તારી માં તો 10 દીમાં 15 ફેરે માંદી પડે છે. 10 દીમાં 15 ખેરે તમે ઘરમાં જાવ છો? આલી તા હું નીકળ્યા છો? તમારે જાવું છે એમ કરીને. યા માના નામ નો દિયો અને આ ઉપાડને મૂક અંદર. તમારે ભગવાન આ દીધા મૂકો અંદર. આ તમારું કામ છે, મારું કામ નથી, સમજી ગઈ? એ મેં છે ને આખા ઘરનો ઠેકો નથી લીધો. ઠેકાની દીકરી થામા. એમ નહીં, દિવસે કામ સીધો એટલે કે હાઈજે કરીશ, હાઈજે સીધો એટલે કે હવારે કરીશ. મને મજા આવે તો હું કામ કરી. મારા બાપનું ઘર છે હો. તો મને મજા આવશે ને એમાં શું કરીશ? એમ હા, તું હે ને જરાક માર વિના બગડેસ. મારો જો ધોકો ઉપડે ને તે દી હે ને આ તારું ડાસુર્યું ને હાવ રંગાઈ જાવ હો. હવે તમારા ધોકાને એક બેન હારા થઈને જરાક આંગળી તો અડાડીને જોવો. આવી તેદુની આમ નામ અમારી પેઢીઓની પથારી ફેરવી નાખી તે. એ તમારી પેઢીમાં ઓમે પથારી ફરી જ ગઈ છે. મને આવી ખબર હોત ને અમારા ગઈઢા આયા કે ભૂલા પડ્યાતી મને તમને દીધી. અત્યારે કરવાનું શું થાય શીખે તો? મને હે તમારું આવું વર્તન આજે ન પોહાતું કાલે ન એ પોહાતું. રે હાથ ફેરે રે બોલ. એ રેહે ને તો તમે રાખો તમારી પાસે. મારે તમારી અરે હે ને છૂટું જ કરી નાખવું છે. આ તો કરીને જ ને છૂટું બાપા. હું ક્યાં ના પાડું છું? ઉપાડો તમારો લબાસો. હા તો તમે હવે જોવો હવે. અને હું તો તમને જોઈ લઈશ. જોઈ લઈ જા તું લબાસો લઈને નીકળ બાઈ ને. આવી તેદુની ધરાણ ધાન નત ખાવા દીધું તે. મારો બાપો ને મારી માં આમનામ વઈ ગઈ. તારી ઓરીમાં પાછી નો આવતી પગમાં ઘરમાં પગ નો મુકતી હો. હવે પાછા આવે ને ઈ કોક બીજા પાયલી નહીં. નીકળ હે. અને તમારું કારું ડાસું લઈને આવતો નહીં મને તે. આવુંય નથી બાપા. અમારે અહીંયા પગલાય નો થાય અમારા. ભાગ લપ ગઈ એક. નાથા કાકા, આ એક છૂટું કરાવી દીધું ને તમે. બલા ગઈ હો. હવે હું ધરાઈને ધાન ખાઈશ. છૂટું તો થાય ને. આ તારા ગામનો સરપંચ કોણ? આ તારો નાથો કાકો. અને નાથા કાકાના પંજા પડે ને ના સમજો કોઈથી હળી નો લે હો વિપલા. નક મારા હાહરિયા વાળા કેવા માથા ભારે. એકેય બોલતા નહોતા હો. રોજ બોલે ને ખબર છે ગામનો સરપંચ નાથો છે અને એના ગામના સરપંચ ને ભેગો લઈને આવ્યા હતા. તને નથી ખબર? હા આ તો ને એના ગામનો સરપંચ સામે હામો જ બેઠો તો મોરે મોરો જ હતો પણ હામો નાથો હતો ને એટલે હલાય નહીં હો. આમ તો હું તમને ભેગો લઈ ગયો તો મને ખબર હતી કે આ છૂટાછેડામાં તમારો હાથ હઈ છે ને એટલે અહીંયા બધું છૂટું જાય છે. અને તારી હાઉ પાછી કેવડો જીબડો લબાટી કરતી હતી પણ સમજો નાથો કેવાય નાથો. મારી હામાં આવે ને એને હું ભલાને પાણી ભરાવું ઈ નાથો કાકો. ના ના તમારે સાચી વાત છો. બાકી નાથા કાકા આજ મારો હે ને હરખનો પાર નથી રહેતો. એટલો રાજીપો હે મને આજ. આ તો તું મને ભેગો નો થા ક્યારેક જ ભેગો થા. તને નો ખબર હોય કે નાથા કાકાના છેડા ક્યાં ક્યાં અડે છે. કોઈથી હલાય નો હલાય. હા તમે હતા તો જ છૂટું થયું બાપા. બાકી મને આમ જો હું મારે વાત કરી મને આજ નાથા કાકા મને તો આજ હરખના ફુવારા છૂટે. આ છૂટું થઈ ગયું ને બલા ગઈ. કેમ? અરે રોજ ઉઠીને બેકારો બાપો મારી હે ઘરે આવું ત્યાં કૂતરીને ગોયણા કાવ 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 એરા જ રાખી અને રોજ ઉઠીને કજિયા. બાને ફોન કરે, બાપાને ફોન કરે, ભાઈને ફોન કરે, હમણાં આવશે તમારે ટાંગા ભાંગી નાખશે. બસ આ લપ. અને ભાઈ કુટુંબમાં ક્યાંય મને બેહવા જેવો રહેવા જ નથી. જ્યાં આવે અહીંયા ઘરે બાઈ જા બાઈ. ભાઈના ઘરે કાકાના ઘરે ફલાણી ઢીકડી પૂછડી આમ તેમ. આ મગજ મારી બધી ગઈ મારે હવે.
એ એટલો હરખ પદુડીનો થામા, એટલો હરખ પદુડીનો થામા. હરખ તો રહેવાનો, હવે મને હરખ રહેવાનો. એ એટલો હરખ રાખમાં, હું તને વાત કરું, કાન ખોલીને સાંભળ. શું? એ આજે તું છુટકારો તારો કાઈ થયો નથી. કા છૂટું તો થઈ ગયું, હવે શું છે? ઈ તો છૂટું પંચાયત વજીતા થયું છે. આ તો તને ખબર છે કાઈ? શું? તું બહાર નો રખડતો લે, તને નો ખબર હોય. આ તો પંચાયતમાં છૂટું થઈ ગયું, અહીંયા પર ફેસલો જ હોય. હવે કાઈ લેવા દેવા જ નહીં અમારે નેને. એ ભગવાન, આ બુદ્ધિના બારદાનને સમજાવે કોણ? ઈ તો પંચાયતનો ફેસલો થયો છે, અને આ તો પંચાયતમાં છૂટા છેડા થયા છે. એ કોરાટનું તો જે બાકી છે એનું હજી બાકી છે. હા, તો આ મામેરું પાછું આવે એવું લાગે? મામેરું પાછું આવે. ઈ લોકો સમજો, કોરાટ જાય ને એટલે પાછું આવે. હવે હું તને હું કહું છું, હા, જો આ તારો કેસ રહ્યો ને કોરાટમાં જાય, પછી કોરાટ વજીતા કાગળિયા ફાટે, પછી તારું લખણું થાય, અને પછી તારે નિરાશ થાય. ત્યાં સુધી તું આટલો બધો હરખમાં હું છો? તો હાલો નાથા કાકા, કોરાટે જાવું, તમારા સિવાય ભેગું જ નહીં થાય. એ ઉતાવળો નો થામા, ઉતાવળી નો થામા. એની જેથી તારીખ પડે ને તેથી જઈશું આપણે બે. તારીખ આવે ત્યાં સુધી મારે તો બીન રહેવાનું ને. બીવું તો પડશે જ ને, કારણ કે આપણે હલવાણા છે. હા, તો ગજનું ગજબનું થઈ ગયું નાથા કાકા. કાઈ વાંધો ને, હાલો તારીખ આવે તેથી મને કયો. બાકી આ ફેસલો કરવો છે મારે, આજે નથી જોતી ને કાલે નથી જોતી હો નાથા કાકા. આ ઈ કોરાટની સમજો, કોરાટની તારીખ પડે ને, હા, ત્યારે બે જાવ હાલ. ભલે હલવાણા નાથા કાકા. ઓહો સૂર્યા, હા, તાર બાપાએ જમીનનું કટકો વેચો લાગે છે કા? એ ના, એક ભાઈબંધને દીધા હતા ને, તે કેદું નો દેતો નતો. આજ તો અમદો ડોકી દબીને પૈસા લઈ લીધા. અરે રે, એટલા બધા? હા, લાખ રૂપિયા છે. તું વ્યાજ વટાવનું કરસ? ના, આ તો હાથ ઉચીને દીધા હોય ને ઈ છે. એટલે હાથ ઉસી ના દે અને તું કોકના ગળા દબાવીને પૈસા લે એમ? એ પૈસા નો દે ને તો બધુંય કરવું પડે. હા, એ તો ભાઈ જેને દેવાની તેવડ હોય એને લેવાની તેવડ ન હોય. હા, એ તો બધું ઠીક છે, હા પણ પાયલ બેન, હા, આ તમે આપણે હું આટો દેવા આવ્યા છો? એ કાયમીનો આટો થઈ ગયો મારો. કઈ સમજાવું ને, આ ગામમાં હમણાં કેદું ન હું જોઉં છું એટલે કહું છું. આમ જો, ન્યા કેર નાખ્યું મેદાન સાફ અને થેલો ભરીને વઈ આવી. આયા કેદુની તને નથી ખબર? ના, તઈ કયો ને, મારી ઘરવાળી કહેતી હતી કે રામજી કાકાની છોકરી પાયલ લઈને ઈ હમણાં આયા ના જ રહે છે, પણ હું હાસુ નો માયનો. એમાં એવું છે, હાસી વાત છે, તાર ઘરવાળી મને ભેગી થઈ હતી પાદેર હો. હે? હા, અમે બધા રાસ લેતા હતા ને, મનોરો થતો, તાર ઘરવાળી ને ઘુમરા મારતી હતી, મને દેખી ગઈ એટલે તને કહેતી છે. હા, પણ એને વિચારી ન ખબર, એને એમ કે બાપાનું ઘર છે તો આવી છે. જય શ્રી કૃષ્ણ કઈરા, મને કે સા પીવા આવજો એમે કીધું. હે? હા, તેવાય નહીં. એ સૂર્યા, તું હેને ચાની ઉપાધિ કરમાં, હવે તો હું કાયમી તારી ઘરે ચા પીવા આવીશ. એટલે બેન કઈ સમજાણું નહીં, કેમ કાયમી ચા પીવા આવીશ? ન સમજો તું? ના, હું છે ને મારા હાહરેથી છૂટું કરીને આઈ આવતી રહી. ઓહો, હાવ છૂટું કરી નાખ્યું. હાવ એટલે હાવ. ઓહો, તે હવે હાવ આ જ રહેવાનું છે? અહીંયા જ રહેવાનું છે, મારા બાપના ગામમાં. અહીંયા જ પંચાયતમાં છૂટું થઈ ગયું, પંચાયતમાં. હે? તો એ બેન, આ કામ કર્યું ને તે હોના જેવું કર્યું, હારામ હારું કર્યું. કેવો માણા હતો તારા પાસે, તો ઈ હાવ બસુ લાગે, બસુ. અને તું કેવી અને ઈ કેવો? એ તો વાત છે, મારા બાપે ગધેડાના ડોકે હીરો બાંધ્યો તો સૂર્યા. સાચી વાત છે. હે બેન, હા, ભાણિયા લઈને આવી કે મૂકીને આવી? અરે રે, એ હોય તો મૂકીને આવું ને. હા, જો ઈ તો હવે ભૂલાઈ ગયું, તારે ભાણિયા નથી કા? હોત તો બિચારા કેવા હેરાન થાત. એ તો વાત છે, ભગવાનજી કરતો હોય ને એ હારે હાટું જ કરતો હોય. અને બેન, હા, તે હાવ છૂટું કરી નાખ્યું છે ને? તને ભરોવો નથી આવતો? આઈલ અમાર ગામની પંચાયતે. એ પંચાયતે નથી જાવું, મારી વાત સાંભળો. એ અમને તો સને પહેલેથી મગજમાં બેહતું જ નતું, પણ આ તો હવે એકાબીજાનું મન હતું એટલે મેં કીધું કાંઈ વાંધો ને, કરવા દ્યો, ભલે કરે. સૂર્યા, હા, કાયમીનો એનો કંકાસ કેવડો કાયમીનો, ઈ હાવ નાડી નેફા વગરનો છે. મોકલો હોય ઉગમણો તો નીકળે હાથમણો. પણ બેન, મને એક વાત મગજમાં ન બેઠી, આ તને દહીં કેમ દીધી? એ એમાં એવું છે, આ મારો ફૂવો. હે? હા, ન્યા ખપ ખપ કરતો થયડો ગયો. એવું હતું? તો તે તને હાવ ગમતો જ નતો? ચકલો હાલ્યો છે, કેટલો હારો છે, હું તોય પીવો છોકરાને. તેમ બેન, માલ મિલકત તો હતી જ હો.
સૂર્યા હા મારી મિલકત ને હું બટકા ભરવા છે. એ બેન જે તે કર્યું ને ઈ બહુ સારું કર્યું છે અને તારો સમય હજી વહી નથી ગયો. એ તારું તો સને હજી 50 જગ્યાએ માંગા આવે તને ખબર છે પેલા. અને આમ જો આ ગામમાં તારા ભાઈ હજી બેઠા જ છે તમ તારે ટેન્શન લેમાં. એક જગ્યાએ તૂટી ગયું તો શું થઈ ગયું? સલમાન ખાન જેવો ઘરવાળો તને ગોતી દઈશું. મુંજાય હું ગઈ એમાં? કઈ સલમાન ખાન જેવો નો જડે તો કાઈ ને કાઈ વ્યવસ્થિત જડે ને તો બસ. એ તને હાસવે અને તને રૂપિયા રમાડે ને એવો ઘરવાળો ગોતી દેવો છે. મને તો સૂર્યા હાવેરે નફરત આવી ગઈ હો. કેમ? બસ એમ થાય કે આવી હાવ જિંદગી હોય. એ બેન જિંદગી તો હારી છે પણ તમને જીવતા આવડવી જોઈએ. સૂર્યા હા મને હેને એવો વિચાર આવે છે કે એક ભવમાંથી બે ભવ કર્યા, અરે બે ભવમાંથી ક્યાં ત્રીજો ભવ કરવો? એ બેન તો ભાઈકમાં હોય ને તો ત્રીજા ભાવમાં તમને સુખી થાવ. હવે તલમાં નો ઠર્યા ઈ કઈ તલહરામાં થોડાક ઠરી. એ બેન તું ઉપાધિ કરમાં હારું થાય જે થાય ને એ હારું થાય તું ટેન્શન લેમાં. હું ટેન્શન લેમાં કઈ હડ છૂટતી નથી મને તો. બેન તું ટેન્શન લેમાં. આમ જો તારું ઠેકાણું તો એવું ગોતી દઈશ ને કઈ ઘટે જ નહીં. હમણાં 2-3 જણાને ફોન કરીને જાહેરાત નાખી દો. હારું વાલું જાતી આવું. મોજમાં રહેવું મોજમાં રહેવું. કાકા વિપુલ કાકા હા વાવ રવિ કેમ છે? અરે આનંદ તો કે ભાઈ. તે કાકા ગાય બાંધી હતી ક્યાં? એ જો અમે બાંધી. ઠેક મને એમ કે વેચી નાખી કે હું? ના ના ગાય વેચાય બોલી ભે બે હતી ને ઈ વેચી નાખી સમજ્યા? ઠેક આ તો હું હે દિવસ ના એ બાંધી હોય. હા બરોબર હાજે માં બાંધો સમજ્યા? બરોબર. હા કાકા કહું કિલો ઘી જોતું તું. કિલો હે? હા કિલો નો 2 કિલો ઘી લઈ જા. કેમ 2 કિલો? કા સમજાણું નહીં હો. એ ઘી ખાવા વાળી હતી ને ઈ ગઈ એના બાપાને ભાત લઈ. હા ઈ તો હમાસા સાંભળાવ. સાંભળે તે બહુ ખોટું થયું વિપુલ કાકા. કા એમાં શું ખોટું થયું? લે મારા કાકી એને છૂટાછેડા થઈ ગયા એ તો ખોટું જ થયું કહેવાય ને. ઘરના કામ કોણ કરે, આ વાળો કોણ સાફ કરે, ખોટું તો થયું જ કહેવાય ને કાકા. હવે એ હતી ને તોય હું જ કામ કરતો. સાચું કા? એમાં તો લપવું થાતી રોજ માથાકૂટ થાતી. નો હોય. હા એક દી મગજ ગયો ને દે ધના ધન દે ઉપાડ તારા ઠાલા નીકળ. હે ઓ ગઈ તે દી નામ જો હાથે જે ખાવું હોય ને હારું હારું ખાય ને હે એ રખડવાનું મજા કરે કાઈ ટેન્શન જ નહીં. હા મને તો એવું હતું કે કાકી વિયા ગયા છે ને વિપુલ કાકા દુખી થઈ ગયા છે. દુખી નહીં સુખી થયો એમ. સુખી એટલો થયો રવિ. આહાહા મારા જીવનમાં હે ને પેલી ફેરે મને આવું સુખ મળ્યું છો. ઈ વાત તો તમારી સાચી. કઈ શું યાર મારા કાકી હતા ને ત્યારે મેં તમારા મોઢા ઉપર કોઈ દી દાંત કાઢવાનું ન જોયું. દાંત કાઢવા જેવું રેવા જ નહોતી દેતી કઈ. ઈ વાતે સાચી. બાજવાનું જ ગોતે. કેટલી વાર આપણે દારૂ પીવા જવું હોય તમને આવાજ નથી દેતી. ઈ તો બધું હવે છૂટશે એમ. હવે ભંભા ખાલી કરવા જો તો કાલ ભંભો લે આવું એક લેતો આય ને નરકમાં એક ઠપકારી દઉં. ઈ વાતે સાચી. હા કાકા હા તમારા ચહેરામાં રોનક આવી ગઈ હો. ઈ ઓલે ગઈ પછી. ઈ વાતે સાચી. હા પણ જો તમને એક વાત કહું શું ખોટું નહીં લાગે ને? અરે મને હવે કાઈ ખોટું લાગે એમ જ નથી. જે ખોટું લાગવાનું હતું ને ઈ ગઈ. જો કાકા અત્યારે તમે ભલે રાજી થાવ કાકા પણ ગઈઢે ગટપણે કેવડાવશે હો. શું કેવડાવશે? તમારી સેવા કોણ કરશે? એ તે જોયું જાય. અત્યારે તો નિરાશ છે ને અત્યારે ધરાઈને રોટલા ખાવ છું ને. જો કાકા તમારે છોકરા હોત ને જુવાન તો તમને હે ને હથિયારીમાં રાખત. એ નથી હારું થયું ન કઈ એની પાસે ઓરી ભેગી ઊભી રહે. હા છૂટું કરવા ટાણે અડધા છોકરા આમ જાય અડધા આમ જાય ભેગી ઈ માથા કૂટ ને. ઈ વાતે તમારી સાચી. હા હારું હાલો હું જાઉં છું. તો ઘી ને લઈ જાઉં અત્યારે દેહો. હા તો લેતો જા ને હવે પડ્યું જ છે. હા તે હાલો. હા એમ વિપુલભાઈ આવ લાલા કેમ છે? અરે મોજે દરિયા તો કે એમ ને તને કેમ છે? મને તો આનંદ ને શું હોય અમારે નવરવ ને. હા ઈ સાચી વાત. અને હું શું કહું બોલ ને. મેં કહું વાત સાંભળી ભાભીને કાઢી મેલી. હે ભાભીને કાઢી મેલી છૂટું કરી નાખ્યું. હે આજે નો જોઈને કાલે નો જોઈ લાલા. પણ કોક ને કહેવાય જ ખરું ને મારા જેવા વાંઢા આટા મારે છે તે હું ન લઈ લે. એલા શું બકાલું છે તમે જોખી લેતે ને? એટલે હું પરણી લે તેમ કહું. તું સંભાળી લે. હા તો કાકા મને વેલું કહેવાય ને તો હું આ પંચાયતના ખોટા લોચા ન કરે તને હથોત પકડાવી દે. દીકરા મારા તને ખબર પડે કાંઈમાં શું વાંધો હતો? કેટલી વી હો થાય ન હોય. હવે હું નો સંભાળી આવી ગયો તો 1.5 ફૂટિયા તું એને શું સંભાળી આપતો? લા વિપુલભાઈ બધા આરખા ન હોય. હું તો હે ને
શું હું તો તારો બાપ દિવાલે ઘા કરે જ તને તો. કેન મને હા ઈ વેમ છે વિપુલભાઈ તમારો. એટલે હું કઈ થાકી ગયો. તમારા પર ઠેકાણો નથી મારા ભાભીને હા સેવા. તું હાસવી લે હા તો હજી કઈ બગડી નથી ગયું કઈ. તમે કઈ લઈ નહીં દીધું હોય. કોરટ નું બાકી છે હજી. બાકી હે સંભાર લેવું છે આ કોરટે. તમારા નામે કરી નાખો ને. તાર ભાભી તાર નામે કરી દો આ નામે જ કરી નાખાય ને કાગળિયા હું દઈ દઉં. રેવા દે ને બાપા તું નહીં હાસવી અગો. તમે એક કામ કરો હા સાઈ સિક્કા કરીને મારા નામે કરી નાખો. એ લાલા પૂછવું પડે. એમાં કાંઈ પૂછવાનું ન હોય. તું હે ને વાંઢો છો ને હા એ સારું છે. પૈણવામાં હવા જ નથી. મારે કેવા કજિયા થતા તને ખબર. હા ધોકે ધોકે આવી જતા ને રોજ ઉઠીને માથાકૂટ. કોઈ દી ધરાઈને મેં હે ને રોટલો નથી ખાતો લાલા. તો મને ફગાવી નાખી દે ને. અરે દડાની ઘોડે જાત તું ક્યાં પડત ને નક્કી જ ન થાત. ન હોય ઓ ઈ તો હું બાકા ઝીકી હમી બોલાવી શકતો તો. તો મને એવું લાગે ને તમે ભાઈ ને ભાભી બે અંદર ઘરમાં જ બાતા એટલે મને આટલી બધી ખબર નથી. ફરિયામાં બહ બહાટી પડતી કાકા. બે ફેર પાડોશી વાળાને હાડથી અડી ગઈ. ન હોય બહ બહાટી પડતી. પણ હું પાછો સેટો રહું છું ને એટલે મને કાંઈ ખબર પણ નથી. મારે અત્યારે નિરાશ થઈ ગઈ. એમ ને ઓ વિપુલભાઈ હું શું કહું. હા આ તો ખાલી મજાક કરું વિપુલભાઈ. હે તમે જો કંટાળી ગયા હોય તો મારું તો કઈ ગજું જ નથી. ના ના સંભાળ્યું હોય તો કરી દો ભેગું હાલ. ના ના ભાઈ ધરાણ ઢેફા જેવો થઈ ગયો તમારી વાતને સાંભળી. તું કયું નો સોયટો લડ ખાઈને સંભાળી લઉં. સંભાળવું તારે. એ ના ભાઈ હવે નથી સંભાળવું. એમ ને હવે હું વાત સાંભળીને ધરાઈ ગયો. હવે હું જાઉં છું. એમ જાવું છે. હા બસ બહુ થઈ ગયો. ના સંભાળવું હોય તો ગોઠવી દો. એ ના 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 દીકરા મારા તને ખબર પડે. કા કાકી કેમ છે. એ કાકી વાળા હવે શું લેવાના કાકી કેસ મને. લેલા કાકી કીધું એમાં છે ને વળગી આવો તમે. ના રે ના મને કાકી બાકી કઈ કહેવાનું થતી જ નથી. અને તું કેમ અમારા ગામમાં આટા મારસ. લાયસન્સ ની ત્રાઈ દેવાયો તો. તાર લાયસન્સ કઢાવું છે. હા હા તું લાયસન્સ કઢાય અને આયા હું તો લાયસન્સ ભૂગીને આવી. લા એવી ગોળ ગોળ વાત કરો મને. આમ ચોખ્ખી વાત કરો તો મને ખબર પડે. ભાઈ હવે રવિના તને ભાઈ બધે ખબર હોય. હવે આખા ગામમાં તું જ સાપા નાખસ બધે. ખબર હોય પણ તમારા મોઢે સાંભળો તો મને વધારે ખબર પડે. હા મારે મોઢે સાંભળ તું અને તું તાજો થઈ જઈશ. કાકી તમારે બે જણા વાંધો હું હતો ઈ ગયો મને. રવિડા હા હવે તારા કાકા નામાં કેદી સકરવાર હતો. કા લે હજી તો કાકા કરે છે. હવે તું એના હાથમાં રમીન મોટો થયો છે તને નો ખબર હોય. એટલે ખબર તો છે હા તો કઈક વાત કરો થોડીક વધારે. જો એને તો પેલા હેને મીટર જ નથી. સમજી ગયો. ખાસી વાત છે. ગમે ને એને મોકલા હોય ને હમ બેહેન ને બપોર ને હોવે ને હવાર હા હાસી વાત. ઘરમાં હું છે હું નથી હું થઈ રહ્યું છે એને કોઈ જાતની એને ઉપાધિ જ નથી કરી કોઈ દી. એવી ઉપાધિ કરી હોત તો ત્યાં તમે અમારા ગામમાં ન હોત. આ બસ જો તને ખબર પડી ગઈ ને. સમજી ગયો હું. આ તો રવિડા આપણને એમ થાય કે આપણે ખાનદાની આપડા માવતર છે આજ સુધરે કાલ સુધરે એટલે મેં એટલા વરો કાઢ્યા. રવિડા મારી જગ્યાએ કોઈક બીજી હોત ને તો અઠવાડિયું ન ઊભી રહેત. હા તમે ખાનદાની બહુ ખાનદાની હો તો પછી કાકી. હા લે એક વાત કહું તોય પાછો કાકી બોલ્યો. તો મારે તમને કેવું હું તમે ગમે એમ તો મારા કાકી થાવત ને. હવે શેની કાકી હવે. તો પાયલ બેન બસ. આ બસ ઈ કે લે ઈ મને બહુ ગમશે લે. રાજી ને રાજી પાયલ બેન હા એક વાત કહું તમને. કેને ભાઈ એક ને બે કે જો તમારે છૂટા છેડા લેવાનો કેટલો ટાઈમ થયો. છૂટાછેડા લીધા એને તો એમ તો ટાઈમ તો ઘણો વયો ગયો હો. ઘણો આવ્યો ગયો ને. હા. મારા મગજમાં એક જ વાત ઘૂમતી હતી. શું વરી. મેં કીધું તમારા બેના છૂટા છેડા થઈ ગયા ને હા ઈ પછી મારો વિપુલ કાકો હે ને હમ. દુખીના ડારિયા થઈ જવાનો. તે થઈ જ જાય દુખીના ડારિયા થઈ જાય. ના રે ના હું દુખીના ડારિયા થઈ જાય. હવે ન્યા એની કોણ માયું આવશે રોટલા ટીપવા. આઈથે રોટલા ઘર નાખે છે આઈથે મજા આવી ખાઈ લેશે અને આઈથે નો બનાવવું હોય તો હોટલમાં જઈને ખાઈ આવે છે. ગાયકનો સુખી થઈ ગયો સુખી. આ શું કે હા વાસુકા તમારા હમ પછી સુખી છે નો થઈ ગયો. હવે એને કોઈ દી હરી ભાંગી બેકઅપ કે નહોતા કર્યા. મને એટલી ખબર છે જ્યારે તમે ઈ ઘરમાં હતા ને હું જ્યારે આવતો ને ત્યારે મારો વિપુલ કાકો દાંત નતો કાઢતો. અત્યારે દાંત ને ઠીઠિયારા. અત્યારે દારૂની બોટલો ઉપર બોટલો ઉડાડે છે. સુખી વગર દારૂ પીવે છે. અરે એની જાતનો મીંઢળીના પેટનો દારૂની બોટલ મગાવે છે. હું બે ત્રણ વાર ભેગો હતો. કાક તો એને તું જ આ બધું કરસ કાળા મોઢારા. મેં કાઈ નથી કર્યું. ઈ મને કહેશે કે રાજી થવાનું હવે આપણે મોજ કરી લેવાની થાય છે. ઈ મને કહેશે ને હું એને ભેગો જાઉં. એમ કેતો તો તઈ એલા હારું હાલો ઉભો રે કા હા મારે વિચારવું પડશે હો કાઈક.
હવે તમારે શું વિચારવાનું હોય? હવે કઈ વિચારવા જેવું છે જ નહીં ને તમારે. તું એમ બોલ્યો કે એને જલસા છે ને રાજી થઈ ગયો ને દારૂની બોટલ ફોડે છે. હવે ઈ તમારે કઈ વિચારવાનું ન આવે. તમે તમારા ઘર ભેગા થાવ ને. હવે હું મારા ઘર ભેગો થાવ. સવારનો નીકળો હો. એક તો અહીં કણે મને હે ને કઈ લાયસન્સ નું મળતું નતું. ઈ તો નહીં મળે લાયસન્સ. હવે તને બોલો આઠડો કરતા આવડે ને ક્યાંથી લાયસન્સ દે? લઈ આવ્યો. હવે હે ને ઘર ભેગો થાવ છું. હા ઈ તો લેવો જ ને. પૈસા ગણી દીધા હોય એટલે લાયસન્સ આવી ગયું હોય. પણ આ રવિડો કેતો તો ઈ હું વાત હાસી છે. પાયલી કઈક વિચારવું પડશે હો. હાલો, એ હું ગામનો સરપંચ બોલું છું. આ ઈ તો તમને ક્યાંથી ખબર હોય કે કયા ગામના સરપંચ હોય? પણ હું તમને શું કહું છું, એ મેં ઓલા કાગળિયા મોકલ્યા હતા ને, એનું શું કર્યું? હજી આવ્યા નથી હો. કે મારે ગામમાં નળ ફિટિંગ થાય છે. લે ઓ તમે, એ હાલો હું ઘડીક રહીને તમને ફોન કરું હો પાછો. જય માતાજી નાથા બાપા. હા જય માતાજી, જય માતાજી. આ બાજુ કેમ તમારે ધક્કો થયો? કઈ સમજાણું નહીં હો. શું તમે એટલા બધા દેકારા કરો છો? એક દેકારા તો થાય ને. આ હું નાથો ગામનો સરપંચ કહેવાય. મારો ટાઈમે કામે નો થાય તો મારી વેલ્યુ હું. સાચી વાત છે તમારી નાથા બાપા. એમને વહુ, હા તમારે કેમ આ બાજુ આવવાનું થયું હવે? આવવામાં તો જાણે એમ છે કે મારે હે ને પાછો હવે વિપુલના ઘરમાં બેહવું છે. ન હોય હા એમ નહીં, તમારે તો બાકાજી કી બોલી ગઈ હતી. પછી હવે તમને એવો બધો હું હરખ ઉપડ્યો? તમારે વિપુલના ઘરમાં બેહવું છે? ઈ ભલે બાકાજી કી બોલી ગઈ નાથા બાપા, પણ મારે પાછું વિપુલના ઘરમાં બેહવું છે. એટલે તમે કેવા હું માંગો છો? આ સરપંચે ફેસલો કર્યો ઈ હું તમારે પાણીમાં કાઢવો છે? ઈ આજે નો બને ને કાલે નો બને વહુ. તો નાથા બાપા તમે સાંભળી લ્યો. તમે ફેસલો પંચાયતમાં કર્યો છે, સમજી ગયા? આ તમે કોર્ટમાં ફેસલો નથી કર્યો. અને કોર્ટની નજરે તો વિપુલ મારો ઘરવાળો ને હું એની હજી બાયડી જ છું. હા કેમ? હવે તો વ્યવહાર જ છે ને નાથા બાપા. પંચાયતમાં છૂટું થશે, કઈ કોર્ટમાં છૂટું નથી થયું. અને આમ જો હું અવરી થઈને અને કેસ કર્યો ને તો તમે હલવાઈ જાઓ ને. તમારા જેવા ગામના પંચાયતે હલવાઈ જાહે. અમે હલવાઈ જાવ એમ? હા મારું દીકરું અઘરું છો. સમજો વહુ, તમારે અને વિપલાને ભળતું જ નતું. એની જગ્યાએ ઈ ખુશ છે ને તમારી જગ્યાએ તમે ખુશ છો. હવે વળી તમને પાછો ભડભડિયો હું ઉપડ્યો. હા નાથા બાપા આ જ મુદ્દો છે. ઈ ખુશ છે ને ઈ હું બિલકુલ નથી જોઈ શકતી. એટલે જ મારે પાછું એના ઘરમાં આવવું છે. અને આમ જો એને રાતા પાણીએ નો રોવરાવું ને તો હું એની માં પાઈલી નહીં. હે? હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમ્યો તમારે શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.